અહીંથી બોલવાનું. હા બંધ ક્યાં આજે ધાંગધ્રા બંધ છે એનું એલાન ક્યાં એનું એલાન શા માટે કરેલું છે? હા, આજે ધાંગધ્રા બંધનું એલાન એટલા માટે આપવામાં આવેલું છે કે ધાંગધ્રા નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા કેટલાય વર્ષોથી એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને એમને કાયમી કર્મચારી તરીકેના લાભ આપવામાં આવતા નથી. જેના ભાગરૂપે ભારતીય મૂળ નિવાસી સમાજના આગેવાન ચંદ્રેશભાઈ વાણિયા અને છેલ્લા કેટલાય દિવસોથી તેઓ ભૂખ હડતાલ પર છે, જેને લઈને ગુજરાત સફાઈ કર્મચારી આંદોલનના કિરણકુમાર સોલંકી અને ચંદ્રકાંતભાઈ વાણિયા બંનેઓએ જાહેરમાં જે ધાંગધ્રા બંધનું એલાન આપેલ અને જે સફળ થઈ રહ્યું છે કે સફાઈ કામદારોને જો ન્યાય નહીં મળે અને કાયમી કર્મચારી તરીકેના લાભ નહીં મળે તો પૂરા ગુજરાતમાં પણ બંધનું એલાન આપીશું અને મુખ્યમંત્રીશ્રીના બંગલાનો ઘેરાવો કરી અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું. અને તમે જે જોઈ રહ્યા છો ધાંગધ્રાની અંદર જે બંધનું એલાન છે એ સફળ થઈ રહ્યું છે. બોલો. હા હા હું રોજન આવી ગયા. વધુમાં જણાવવાનું કે જો ગુજરાત સરકાર સફાઈ કામદારો માટે યોગ્ય ન્યાય નિર્ણય નહીં લે તો આગામી ટૂંક સમયમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્યના તમામ સફાઈ કામદારોને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ફરજ પડશે. જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ એક અરજ છે કે તેઓ સફાઈ કામદારોના હિત માટે કોઈ ન્યાય નિર્ણય લે અને જે રોજમદાર અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ બંધ કરી કાયમી કર્મચારી તરીકેના લાભ આપવા અમારી રજૂઆત છે. જય ભીમ.